નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજરોજ સમાચારની વાત કરીએ તો શહેરના ડભોઈ રોડ ખાતે શાંતિનગરમાં રહેતા રીતુબેન નામના સામાજિક મહિલા આગેવાન દ્વારા છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં દશામાની પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। તેઓના જણાવ્યા અનુસાર તેમના ઘરમાં માતાજીની કૃપાથી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો હતો, ત્યારે તેમણે 5 પ્રતિમાઓથી નિઃશુલ્ક વિતરણની શરૂઆત કરી હતી। તેમના જણાવ્યા અનુસાર તેમના ઘરમાં માતાજીની કૃપાથી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો હતો, ત્યારે તેમણે 5 પ્રતિમાઓથી નિઃશુલ્ક વિતરણની શરૂઆત કરી હતી। આજે 251 પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। આવતીકાલથી દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થાય છે, ત્યારે આજ રોજ શાંતિનગર ખાતે રીતુબેન, અમિતભાઈ તથા વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના પાર્વતીબેન અને અન્ય સાથે આ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવતીકાલથી શરૂ થતા મા દશામાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। દશામાનો તહેવાર છે અને દર વર્ષની જેમ આજે પણ આપણા રીતુબેન આ શાંતિનગરની અંદર લોકોને દશામાની પૂજા કરી શકે, અર્ચના કરી શકે અને ભક્તિભાવ કરી શકે તે માટે લોકોને મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટે આપે છે। એમની સાથે એમના મિસ્ટર અમિતભાઈ, પાર્વતીબેન અમારા પ્રમુખ, મહિલા પ્રમુખ, પિંકીબેન, મહારાજ અને નિકુંજભાઈ, આખી ટીમ જોડાયેલી હોય છે। મારું માનવું છે કે દશામાની આરાધના, સાધના અને મનોકામના કરવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય, એમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને પરિવાર ખૂબ આગળ વધે અને ખૂબ મહેનતથી આગળ વધે એવી માંથી હું પ્રાર્થના કરું છું કે હે દશામાં આ લોકોના દુઃખ દૂર કરે, એમના જીવનમાં સુખ આવે એવી માંથી પ્રાર્થના કરું છું। કેટલી મૂર્તિઓ વિતરણ કરવામાં આવી, શું કહેશો? આ ડભોઈ રોડ પર આવેલો શાંતિનગર 2, જેમાં હું છેલ્લા 15 વર્ષથી મૂર્તિનું દાન કરી રહી છું। જે મારે ત્યાં અમુક એવો વિષય બનેલો કે ચોરી થયેલી છે, ચોરી થતાં માતાજીએ અટકાવેલી। પહેલાં હું 5 મૂર્તિનું દાન આપતી હતી, હવે હું 251 મૂર્તિનું દાન આપું છું। અમીર હોય કે ગરીબ હોય, જે મારી યથાશક્તિ પ્રમાણે જે મૂર્તિનું દાન અપાય હું દાન આપતી રહી છું। માતાજી સર્વનું સારું કરે એ જ મારી પ્રાર્થના છે।